वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ ગઈકાલે આપણે જોયું કે પ્રાર્થના જે છે એનું મુખ્ય પ્રયોજન કોઈ હોય તો એ છે કે જીવનમાં ઘણા બધા અવરોધો આવવાના, વિઘ્નો આવવાના, અને બધા મને પૂછીને નથી આવતા. એમ જ બધી મુશ્કેલીઓ જીવનમાં આવી પડતી હોય છે, અને આપણે આપણાથી જેટલો બી પ્રયત્ન થાય તો આપણે બધી મુશ્કેલીઓ માટે મહેનત કરીને બહાર આવવાનો પ્રયત્ન તો કરતા જ હોઈએ, પણ મનુષ્ય જે છે એ સર્વશક્તિમાન નથી. બધા જ વિઘ્નોને પાર કરી શકે એટલી બધી એનામાં તાકાત નથી. સપોઝ અર્જુન જે છે, આપણે મહાભારતમાં આપણને ખબર છે કે દ્રોણાચાર્ય એને એવું વરદાન આપે છે કે તું જ શ્રેષ્ઠ ધનુર્ધર હોઈશ, તો બી એની પાસે ઈચ્છા મૃત્યુનું જે વરદાન છે એનો જવાબ એની પાસે નથી. કે પછી દ્રોણાચાર્ય એના ગુરુ છે, એને જે વિદ્યા આવડે એને નાથવાનો એની પાસે જવાબ નથી. એટલે વ્યક્તિ ગમે તેટલી શક્તિમાન હોય પણ કદી સર્વશક્તિમાન બનવાની નથી. એટલે પ્રાર્થનાનું સૌથી મોટું પ્રયોજન એ છે કે સર્વશક્તિમાનની શક્તિઓને આપણે આપણા જીવનમાં આવાહિત કરીએ છીએ, અને એનું કોઈ માધ્યમ હોય તો એ પ્રાર્થના છે. એટલે જે બી લોકો અત્યારે તિક્કડમ બધા ચાલે છે કે શક્તિ છે ને એને વાઇબ્રેટ છે ને ફલાણું છે ઢીકણું છે ને તમને પોઝિટિવ બધું તમને અહેસાસ થશે ને તમને આવા વાઇબ્રેશન આવશે, એ બધું સંહંબક છે. સાચી કોઈ વસ્તુ હોય તો એક જ છે કે પ્રાર્થના એવું મહાન માધ્યમ છે કે જેના દ્વારા સર્વશક્તિમાનની શક્તિ નો અંશ આપણે આપણી લાઈફમાં લાવી શકીએ. માધ્યમ છે, બીજું એક માધ્યમ નથી. કે જે બધા તિક્કડમ ચાલતા હોય છે કે અમે આમ કરીએ ને તેમ કરીએ, હું અહીંયા બેઠા બેઠા એના માટે પોઝિટિવ બધી એનર્જી મોકલું છું, ફલાણું, એક વસ્તુ સાચી નથી. એ જે બધા લોકો છે એ નિરીશ્વરવાદી છે, એ બધાને ભગવાનની સામે વાંધો છે. આપણે આપણી જાતને હિન્દુ કહેતા હોય, સનાતન ધર્મ 4 વેદને આપણે જો પ્રમાણ માનતા હોય તો આપણે બધાએ આપણી લાઈફમાં પ્રાર્થના કરવી જોઈએ. અને પ્રાર્થના દ્વારા, આપણી નિત્ય પૂજા દ્વારા, નિત્ય પ્રાર્થના દ્વારા આપણે એ સર્વશક્તિમાનની શક્તિને આપણા જીવનમાં બોલાવીએ છીએ. જે મેં તમને ગઈકાલે કીધું એમ કે અર્જુન જે છે એ ભગવાનનું વર્ણન કરે છે કે ભગવાન મને તમે જ જોઈએ. એનો અર્થ એમ કે છે કે એ ભગવાનને શરણે આવ્યો છે. શા માટે શરણે આવ્યો? તો કે એને પોતાની બધી જ જે કઈ પોતા પાસે શક્તિ છે એનો બરાબર એને અહેસાસ છે, સાથે સાથે પોતાની મર્યાદા પણ જાણે છે કે હું મનુષ્ય છું, બહુ બધું વસ્તુ મારાથી કંટ્રોલમાં નહીં આવે. જયદ્રથ કંટ્રોલમાં નહીં આવે, કર્ણ કંટ્રોલમાં નહીં આવે, દ્રોણાચાર્ય કંટ્રોલમાં નહીં આવે. કેટલાય અવરોધો છે એ મારાથી કંટ્રોલમાં નહીં થાય. એટલે ભગવાનનું આવાહન કરે છે. ભગવાનને કહે છે કે તમે ભલે આખા યુદ્ધમાં તમે ક્યારેય કોઈ પણ પ્રકારના શસ્ત્ર નહીં ઉઠાવો એ મને ખબર છે, તો બી મને તમે જ જોઈએ છે, કારણ કે મેં મારી લાઈફમાં બને એવી બધી જ મહેનત કરી લીધી. હવે માત્ર તમારી કૃપા બાકી છે.
અને ઈશ્વર અનુગ્રહ ભળે, આપણા પુરુષાર્થ સાથે દૈવમ નો સંયોગ થાય ત્યારે સફળતા મળે. એટલે દુર્યોધન વિચારધારા વાળા લોકો એવું કે અમે ખાલી કર્મ જ કરીશું. અર્જુન વિચારધારા વાળા લોકો એમ કે અમે કર્મ પણ કરીશું અને સાથે સાથે ઈશ્વર અનુગ્રહની યાચના રોજે કરશું. રોજે કરશું. શા માટે રોજે કરશું? વિઘ્નો જે છે એક તો મને પૂછીને નથી આવતા, એક તો મને એવું બી નથી કહેતા વિઘ્નો કે હું આજે આવીશ પછી કાલે નહીં આવું. આજે અવરોધો દઈ દીધા ને, આજે કમરનો દુખાવો આપી દીધો ને, આજે માથાનો દુખાવો આપી દીધો ને, આજે પેટનો દુખાવો આપી દીધો ને, તને મહિના પહેલા એક્સિડન્ટ થઈ ગયું હતું ને કારનું મોટું બધું, અને આવડું મોટું નુકસાન થયું હતું, હવે નહીં થાય, આખી લાઈફ નહીં થાય, બસ એક જ વાર હતો અવરોધ, પછી નહીં આવે. એકઈ અવરોધો, એકઈ વિઘ્નો મને એવી ખાતરી આપે છે કે હા અત્યારે મને શરીરનો દુખાવો છે, માથાનો દુખાવો છે, શરદી થઈ છે, હવે નહીં થાય. મને મારા જે ડોક્ટર છે રાજકોટમાં છે, એમડી છે, તો એ મને હમણાં ગઈકાલે જ કહે બહુ જ મને ખૂબ જ અતિશય ગળામાં દુખતું હતું. અરે કે 15 દિવસ પહેલા એન્ટીબાયોટિક નો કોર્સ કરાવ્યો, પાછું કેવી રીતે આવી ગયું? મેં કીધું પણ 15 દિવસ પહેલા તમે કોર્સ કરાવ્યો બરાબર છે, પણ ગળાના દુખાવો મને પૂછીને થોડો આવે છે. 15 દિવસ પહેલા આવ્યો તો હવે તમે કયો તો આવી જાય, તો મને પૂછે છે. એ તો ખાલી તમે રાત્રે સુતા હો, સવારે ઉઠો તો ભયંકર પકડાઈ જાય ગળું. તો મને કે તમારે ત્યાં કઈ ડસ્ટ ઉડે છે? મેં તો 24/7 2 વર્ષથી ડસ્ટ સિવાય બીજું કઈ ઉડતું નથી. એક કન્સ્ટ્રક્શન ચાલે છે તો ઉડવાની જ ને ડસ્ટ. તો મને કહેતો તમે આખો દિવસ મસ્ત કરી કરો, તો ફોનમાં વાત કોણ કરશે? તો કે વારે વારે ગળું પકડાવાનું જ છે તમારું. એનીવે એટલે મારું કહેવાનું તાત્પર્ય છે કે તમે આપણા જીવનમાં આવતા વિઘ્નો આઈધર શારીરિક તકલીફ છે, માનસિક સંતાપ છે. અને માનસિક સંતાપનું બહુ સરસ છે ગણિત. એટલે મને હજી સુધી ગણિત સમજાતું નથી, બહુ સમજવું મુશ્કેલ છે કે પતિ પત્નીને કોઈ એક વ્યક્તિથી હર્ટ થાય છે કે સાસુ વહુને કોઈ પણ વ્યક્તિ આઈધર સાસુ હર્ટ કરે છે ઓર વહુ હર્ટ કરે છે, તો એનાથી દુઃખ થાય છે. પતિના શબ્દોથી દુઃખ થાય છે, પત્નીના શબ્દોથી દુઃખ થાય છે, સિબ્લિંગ્સમાં ભાઈ બહેનનું કઈ વાણી વર્તન વ્યવહાર એવું છે કે એનાથી દુઃખ થાય છે સપોઝ, તો તમે જો એવી ડાયરી રાખો ને, હું તો એવું મેન્ટેન કરતી હોઉં છું, તો જે લોકોને બી સુખી થવું હોય ને તો આ રસ્તો છે કે તમે સપોઝ ડાયરી લખો ને, અત્યારે આજથી ચાલુ કરો સપોઝ કે તમે ડાયરીમાં એક વર્ટિકલ લાઈન કરો, પછી એક બાજુ તમે એવું લખો કે જે તે વ્યક્તિથી આ એમ કે હસબન્ડ કે વાઈફથી, દીકરા કે દીકરીથી, ભાઈ કે બેનથી, ફ્રેન્ડથી આ બાબતે હર્ટ થયું, એને આવું કીધું ને એટલે મને બહુ દુઃખ થયું. એક બાજુ હર્ટની નોંધ હોય, એક બાજુ એંગરની નોંધ હોય. આ ડાયરી જે ટિપિકલ ડાયરી આવી રીતે લખી શકાય, તો તમને ખબર પડે ઘણું બધું તમે વેઝ ઓફ ધ માઇન્ડનો સ્ટડી કરી શકો. તો સપોઝ તમે આજથી લખવાનું ચાલુ કર્યું, હા, અને તમે 2 વર્ષ પછી તમને કોઈથી દુઃખ થયું, આઈધર પતિ પત્ની, સિબ્લિંગ્સ, ભાઈ બહેન, એટલે જે કોઈ ડિયર એન્ડ નિયર છે એનાથી તમને દુઃખ થયું, ઓકે, તો તમે એ 2 વર્ષ પછી એ જે દુઃખ થયું ને એ નોંધ તમે લખો છો. પછી તમે 2 વર્ષ પછી ના થોડાક ડાયરીના પેજ ખોલો, હું તમને લખી દઉં, ખાતરી આપું આમ ગીતા બનાવતી, એ બધું સેમ ટુ સેમ જ હશે. ઈ જે 2 વર્ષ પહેલા સાસુને કડવાવેણ બોલવાની આદત છે, હસબન્ડ કે વાઈફને કડવાવેણ બોલવાની આદત છે, અને કોઈ બી રીતે પ્રકૃતિ વશાત એને હર્ટ કરવાની જે એક એવી એવું ડેલિબરેટલી ન કરતા હોય પણ એવી જ પ્રકૃતિ કે તોછડું જ બોલે,
એવું કોઈને માઠું લાગે એવું જ બોલે, ટોન્ટિંગની ભાષામાં જ બોલે, ગુસ્સે હોય તો ભાન જ ન પડે શું બોલે, એવું જ હોય પ્રકૃતિ જ. અને પ્રકૃતિ ઉપર કોઈ પણ પ્રકારનું એને કામ ન કરેલું હોય તો એવા ને વારે. તો 2 વર્ષ પહેલા જેનાથી દુઃખ થતું હોય તમે જો ડાયરીમાં લખો તો એ જ વસ્તુથી તમને 2 વર્ષ પછી દુઃખ થતું હોય. હવે આમાં બદલાવાનું કોને મને કહો? જો તમે નોંધ રાખો તો ઓનેસ્ટલી આઈ ટેલ યુ કે તમે વાંચો ને 2 વર્ષ પહેલા, એટલે આ 2 વર્ષ પહેલા આ તો બનાવવા તો મારે સુધરવું છે કે નહીં? તો મારું કહેવાનું તાત્પર્ય છે કે જેમ ફિઝિકલ લેવલે મને ગળું દુખવા માંડે તો એ અવરોધો ક્યારે આવશે? 15 દી પહેલા થયું તો દુખતું હતું તો અત્યારે આવ્યું, તો ક્યારે આવશે તો મારો કંટ્રોલ છે નથી. 15 દિવસ પછી આવે પાછું વળી 15 દિવસ પછી પાછો ઉખલો મારે. હર્ટ કરવાનું, આજુબાજુના લોકો ટોન્ટિંગ કરે, હર્ટ કરે, દુઃખ પહોંચાડે, ગુસ્સામાં ગમે તેવા શબ્દો બોલે, પછી તમે 1000 વાર સોરી 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 કહો તો એ થોડું દુઃખ ત્યાં આગળ મતલબ પટ્ટી લગી જવાની છે એવું તો નથી થવાનું. શબ્દોનો બાણ છૂટ્યા તો છૂટ્યા, વાર્તા પૂરી થઈ ગઈ. તો અવરોધો તમને ફિઝિકલ લેવલના અવરોધો કયો કે આવી રીતે ઇમોશનલ લેવલે હર્ટ થવા રૂપ અવરોધો છે. એ એવું છે કે સવારે ને બહુ ગુસ્સો આવે પણ પછી બપોરે ના આવે ગુસ્સો. ગમે ત્યારે ગમે તે વ્યક્તિ ના કોઈ બી એવા સંજોગો પ્રકૃતિના કારણે ગુસ્સે થાય. તો વિઘ્નો આવવાનો કોઈ સમય નથી, વિઘ્નો પૂછીને નથી આવતા, વિઘ્નો હંમેશા આવે છે. તો ભગવાનની પ્રાર્થના એટલે કરવાની છે કે ભગવાન વિઘ્નહર્તા તરીકે હંમેશા મારી સાથે રહે. હંમેશા સાથે શા માટે રહે? તો કે હંમેશા વિઘ્નો આવે છે. સવાર બપોર સાંજ પૂછતા નથી, વર્ષ 2 વર્ષ 5 વર્ષ પૂછતા નથી, સમજણા થયા ત્યારથી ખબર છે કે વિઘ્નો આવે છે. પેલા વિઘ્નો એવા નાનકડા વિઘ્નો હતા કે આપણને એવું થાય કે એક્ઝામમાં બધું ભૂલાઈ જશે તો, અને એટલી ચિંતા હોય ભૂલાઈ જશે તો ભૂલાઈ જશે તો મને કેટલાય લોકો એવું કહેતા હોય કે 50-55 વર્ષ ના થાય ત્યાં સુધી એવા સપના આવે કે પરીક્ષામાં બધું એમ કે મોડું થઈ ગયું, પરીક્ષામાં એમ કે પેપર રહી ગયું, એવા એટલી બધી ગાઢ ઇમ્પેક્ટ એક્ઝામ નહીં હોય, એટલો ડર હોય અંદર. તો ત્યારે નાનકડા વિઘ્ન હતા શું? તો કે આટલું જ વિઘ્ન હતું કે એક્ઝામિનેશન હોલની બહાર બધું યાદ હોય, પછી પરીક્ષા દઈને બહાર નીકળે ત્યારે બધું યાદ રહે, ખાલી ભૂલાય કેટલી વાર જાય? તો એક્ઝામિનેશન હોલમાં હોય એટલી વાર જ ભૂલાઈ જાય. કર્ણ જેવી શાપિત મેમરી, એક્ઝેક્ટ અણીના સમયે તો કે બધું ભૂલી જાય. પછી બહાર નીકળીને એમ કે પેલા પડી તો મને આવડતું હતું, એ પ્રશ્ન હતો. એ વખતે નાનકડા વિઘ્ન હતા કે વ્યક્તિને મેમરી લોસ થઈ જાય આઉટ ઓફ ફિયર. આવો આત્મવિશ્વાસનો અભાવ હોય એટલે બિચારા ભૂલી જાય બધું. ત્યારે થતું હતું કે બહુ જ દુઃખ વધારે છે. પછી ખબર પડી કે દરેકે દરેક એરિયામાં તો કે આવા વેરાયટીઝ ઓફ વિઘ્નો સતત આવ્યા કરે છે. એટલે ફ્રસ્ટ્રેટ થવાની બદલે, દુઃખી થવાની બદલે આપણે એ અંગે કંઈક કર્મ કરવા માંડીએ એટલે દુઃખમાંથી બહુ રાહત થઈ જાય. એટલે તમે જો કે આપણે ઘણા વખત પહેલા અર્થક્વેક થયેલો 2001માં, તો કચ્છમાં લોકો જ્યાં બી અર્થક્વેકની ખૂબ અસર હતી તો લોકો તરત જ બેઠા થઈ અને પોતાનું એક રાબેતા મુજબનું જીવન શરૂ કરી શક્યા. કોઈ પણ નેચરલ કેલામિટી આવે તો ભારતમાં લોકો તમે જોજો તરત જ આવી રીતે પોતાનું જીવન પૂર્વવત શરૂ કરી શકે. એટલા બધા ભાંગી નથી પડતા, એટલા બધા વિહવળ પેલા નથી થઈ જતા. શા માટે? તો કે બધાના જીવનમાં પ્રાર્થના નામનું, ભગવાન નામનું મહાન આવું એન્કર છે. એ મહાન શક્તિને સાથે રાખીને બધા કામ કરે છે. એટલે નિયમ એવો છે કે જો આપણે ફ્રસ્ટ્રેટ જ રહ્યા કરીએ, ખૂબ જ દુઃખી થયા કરીએ, ખૂબ જ હેલ્પલેસનેસ ફીલ કર્યા કરીએ, તો બહુ જ બધા માનસિક રોગો આવી જાય. બહુ બધા સાયકિયાટ્રિકના થેરેપિસ્ટ પાસે જવું પડે. પણ ભગવાન સૌથી મોટો થેરેપિસ્ટ છે. જો આપણે ભગવાનના શરણે જઈએ, રોજ આપણી નિત્ય પ્રાર્થના નક્કી કરે કે રોજ આટલું તો કરશું, તો પછી એ લોકોને માનસિક રોગો ઓછા થાય, ડિપ્રેશનમાં ઓછા આવે, ફ્રસ્ટ્રેટ ઓછા થાય, ફરિયાદ ઓછી કરે, દુઃખી ઓછા થાય. શું કામ? તો કે રીઝન આ એક જ છે
કે તમે જ્યારે જ્યારે હેલ્પલેસનેસ ફીલ કરો તો કંઈક કર્મ કરો, એક્ટ ઇટ આઉટ, કંઈક એની ઉપર કર્મ કરો. એટલે કર્મ શું કર્યું છે આપણે? તો કે સૌથી મહાન કર્મ કર્યું. કયું? તો કે ભગવાનના શરણે જવાનું. એટલે આપણે પ્રાર્થના આપણા સનાતન ધર્મમાં પ્રાર્થના સન્ડે ટુ સન્ડે, ફ્રાઈડે ટુ ફ્રાઈડે નથી. આપણે પ્રાર્થના કેવી છે? તો કે રોજે કરવાનું. પછી દિવસમાં એક જ ટાઈમ કરવાનું, 5 ટાઈમ પઢી આવો, જાઓ 3 ટાઈમ, નો, એવું નથી. આપણે શું છે? તો કે સવારથી રાત સુધી ની જુદી જુદી પ્રાર્થના. જીવન જ આખું કેવું હશે? તો કે પ્રેયરફુલ લાઈફ હશે, પ્રાર્થનામય જીવન હશે. એટલે આપણો સનાતન ધર્મ છે કેટલો મહાન છે કે જેવું સવારે પથારીમાં આપણી જેવી ઊંઘ ઉડે એટલે પથારીમાં પહેલા તો પથારીમાંથી નીચે પગ મૂકો, અને પથારીમાં બેઠા હોય ત્યારે જ કરાગ્રે વસતેથી આપણો દિવસ શરૂ થાય. પછી પહેલો પગ જમીન પર મૂકો તો ભૂમિ માતાની ક્ષમા સાથે દિવસ શરૂ થાય. પછી તો કે તમે સ્નાન કરવા જાઓ તો ગંગે જય યમુને જૈવ. તમે નાસ્તો કરે કે જમવા જાઓ તો બી પ્રેયર. પોતાનું ભણવાનું ચાલુ કરે તો બી પ્રેયર. પોતાનું બિઝનેસમાં કઈ બી પોતાની દુકાન ખોલે તો બી પ્રેયર. પછી તો કે પોતાની ગાયત્રી, પોતાના નિત્ય જે પૂજા છે એ તો ખરી જ ખરી. અને રાત્રે પાછું તો કે કરચરણ કૃતમ વા કાયેન વાચા ક્ષમા યાચનાની પ્રાર્થના હશે. એટલે સનાતન ધર્મમાં પ્રાર્થના ખાલી એક દિવસ પૂરતી, એક મહિના પૂરતી કે એવું છે નહીં. હંમેશા પ્રાર્થનામય જીવન છે. શા માટે? તો કે વિઘ્ન ગમે ત્યારે આવી છે. એટલે વિઘ્ન ગમે ત્યારે આવી શકે એટલે હંમેશા ભગવાનને એની પરિસમાપ્તિ માટે પ્રેયર છે. હવે સવાલ એ થાય નો, ઘણા લોકોને પ્રાર્થના માટે જુદા જુદા સવાલ થતા હોય. તમને કઈ થતા હોય તો અહીંયા મૂકી શકો છો, તો હું કાલે લઈ લઈશ. તો ઘણા લોકો જુદા જુદા સવાલ થતા હોય. કોઈ મને એવું પૂછતું હતું કે એવું તો કેવું, આપણે પ્રાર્થના કરીએ તો જ ભગવાન આપણને એનો અનુગ્રહ કરે, એની કૃપા કરે. પ્રાર્થના ન કરે તો કૃપા ના કરે. આ વાત કઈ ભગવાન હોતા હશે? પ્રાર્થના કરી એને બહુ વાલા, પ્રાર્થના ન કરે, પ્રાર્થના કરે, ધ્રુવ પ્રાર્થના કરે એટલે વાલો, પ્રહલાદ પ્રાર્થના કરે એટલે વાલો. જે બી ભક્તો એને પ્રાર્થના કરે તો ભગવાન એને એની ઉપર ખૂબ જ કૃપા કરે. માંગે તે આપે. ન પ્રાર્થના કરે નહીં આપણને, એવા તમે તો એકદમ જ બધા દુનિયાના માણસો જેવા થઈ ગયા. દુનિયામાં કેવું હોય, જો આપણી ઘરે પ્રસંગ હતો ને ત્યારે એને બધું સરસ રીતે આપણને સપોર્ટ કર્યો હતો. તો જો હવે એની દીકરી ના લગ્ન છે તો આપણે કરવું પડે. પછી એ આપણી સાથે કેવા ઉભા રહ્યા હતા. પછી કોઈક બીજાની વાત આવે, ના રે ના, એનું કઈ કરવાની જરૂર નથી. આપણે એમ કીધું તો કર્યું તો કઈ. એટલે એમ કે ભગવાન તમે કેવા થઈ ગયા, દુનિયાના લોકો જેવા. મારી પ્રાર્થના કરે છે તું, તો હું અનુગ્રહ કરીશ. મારી પ્રાર્થના નથી કરતો, જવા દે, એની ઉપર અનુગ્રહ નથી કરે. આવું થોડું ભગવાને કરાતું હશે. આમ તમે એમ કહો છો કે ભગવાન જે છે એ આપણા મા બાપ છે, તો પછી ભગવાન એવું તો ન કરાય ને. પ્રાર્થના કરે એની જ ઉપર કૃપા કરે, ન કરે એની પર નહીં કરવાનું. તો રીઝન એવું છે એનું. અમુક લોકો એવું કે હજી બીજો પ્રશ્ન પૂછો. અમુક લોકો એવું કે ભગવાન છે ને અંતર્યામી છે, એને બધી ખબર જ છે. આવા બધાના પ્રશ્નો. તો હું પેલા પ્રશ્ન જવાબ આપું કે તમે એમ કહો કે જો પ્રાર્થના કરીએ તો જ ભગવાન કૃપા કરે. ધ્રુવે એક પગે ઉભા રહીને 6 મહિના સુધી પ્રાર્થના કરી એટલે ભગવાન 6 મહિના પછી ચલ તને અવિચળ રાજ્ય. ઉત્તમ કુમાર છે ને કઈ ન આપ્યું, એનો જ ભાઈ, અને આને આપ્યું. શા માટે? કરતો તમને મસ્કા પાલીશ કરી. એટલે પછી આપણે વાક્ય કહીએ, ખુશામત તો ખુદા કો ભી પ્યારી હૈ. આવું બધું બોલ્યા કરીએ આપણે. એની બધી વસ્તુ ખોટી છે, સાવ ખોટી. એટલા માટે છે કે આપણી તાકાત જ નથી કે આપણે ઈશ્વરની ખુશામત કરી શકીએ. આપણી વાણી જે છે એ સાવ મર્યાદિત છે, આપણું મન સાવ મર્યાદિત છે. એ સર્વજ્ઞ સર્વશક્તિમાનની ના જે
અનંત ગુણ છે, એનું ગાન કરવા માટે મારી વાણીની પહોંચ જ નથી, એને સમજવા માટેની મારી બુદ્ધિની પહોંચ જ નથી, તો હું ખુશામત કરવાનું. આપણે જે કઈ ભગવાનની સ્તુતિ કરીએ એ એક્ઝેક્ટલી કેવી છે ખબર છે? સપોઝ નરેન્દ્ર મોદી આવે ને તો તમે એમ કહો, અરે નરેન્દ્રભાઈ તમે એટલે એવા મહાન, અમારી સ્કૂલના પ્યુન જેટલા મહાન. નરેન્દ્રભાઈ એ વળી શું? તો આપણે જયારે ભગવાનની સ્તુતિ કરીએ એક્ઝેક્ટલી એવી જ કે છે, એટલું એને બફવાની આપણી તાકાત જ નથી. એટલે ભગવાનને ખુશામત બહુ ગમે, એટલે ધ્રુવને ઉપર અનુગ્રહ કરે, અવિચલ રાજ્ય આપે, ઉત્તમને કાંઈ ના આપે, એવું કઈ છે જ નહીં. છે શું હું તમને બતાવું. કે જ્યારે બી આપણે પ્રાર્થના કરીએ છીએ તો પ્રાર્થના જે છે મેં તમને ગઈકાલે કીધું એમ, પ્રાર્થના એક કર્મ છે. આઈધર કાયિક કર્મ છે, ઓર વાચિક કર્મ છે, ઓર માનસિક કર્મ છે. જો તમે અભિષેક કરો છો, કે ભગવાનની પુષ્પથી અર્ચના કરો છો, કે ભગવાનની તમે યજ્ઞ કરો છો, હમણાં મહાશિવરાત્રી હતી તો ત્રિશતી હોમ કર્યો હતો આપણા આશ્રમમાં બધાએ, તો એ કાયિક પૂજા છે. પછી ખાલી ચેન્ટિંગ કરવું આવી ત્યારે અનુબેન કરતા હતા, ગુરુ સ્તોત્ર, તો એ વાચિક પૂજા છે, કે તમે વાણીથી ભગવાનની પૂજા કરો છો, તો વાચિક કર્મ છે. અને તમે બેસીને મનમાં ગાયત્રી મંત્રના જાપ કરો, ઓમ નમઃ શિવાયના જાપ કરો મનમાં, તો એ માનસિક કર્મ છે, પણ છે કર્મ આઈધર કાયિક કર્મ ઓર વાચિક કર્મ ઓર માનસિક કર્મ. નિયમ એવો છે કે કોઈ પણ તમે કર્મ કરો, દુનિયાનું કોઈ પણ કર્મ કરો, તો એ કર્મથી કર્મફળ આવે ને આવે છે. એક પણ કર્મફળ ઉપજાવ્યા વિના નાશ પામે એવું નહીં થાય. તમે સારું કર્મ કર્યું છે તો સારું ફળ આવશે, ખરાબ કર્મ કર્યું તો ખરાબ ફળ આવશે, પણ કરેલું કર્મ ફલ દીધા વગર નાશ પામે એવું દુનિયામાં ક્યારેય થતું નથી. કરેલા કર્મનું ફળ આવે. હવે ધ્રુવજીએ કર્મ કર્યું, શું કર્યું? તો કે 6 મહિના ઊભા રહેવાનું કર્મ, સાથે સાથે ઊભા રહીને મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાયના જાપ કર્યા. તો માનસિક કર્મથી ઊભા રહીને ભગવાનની આવી સ્તુતિ કરી, તો કાયિક રીતે પણ એને પૂજા કરી, પછી તો કે માનસિક રીતે બી કર્મ કર્યું, તો એ કર્મથી કર્મફળ એવડું મહાન ઉત્પન્ન થયું કે શંખચક્ર ગદા પદ્મધારી ભગવાન પ્રગટ થાય છે. દરેક કર્મફળ ઉપજાવે. એક કઈ કર્મ એવું નથી કે જે કર્મફળ ન ઉપજાવે. તમારા હાથમાં બોલ છે, તમે આમ આવી રીતે બોલ ફેંકવાનું કર્મ કર્યું દિવાલમાં સામે, તો તરત જ ફળ આવે. શું? તો કે રિબાઉન્સ થઈને એ જ વેગથી, એ જ એંગલથી પાછો આવશે. તો એનો ભગવાનનો પોતાનો નિયમ નથી, કર્મનો નિયમ છે. ભગવાનને કોઈ વાલા દવલા નથી, ભગવાનને કોઈ પક્ષપાત નથી. આટલું જ છે, તમે કર્મ કરો તો ભગવાન તો જ કર્મફળ આપી શકે. તમે હિન્દી પિક્ચરના હીરોની જેમ ગણપતિના ફોટા સામે ભગવાન આમ કર, ભગવાન આમ કર, તો એમ થોડું ભગવાન કરે. તમે ખાલી બોલી જાઓ કે ભગવાન આટલું આટલું કરો તો નહીં થાય, તમારે કર્મ કરવું પડે. શું કર્મ કરવું પડે? તો કે તમારી ઘરે લાલાની પૂજા છે, તમારી ઘરે શિવજીની પૂજા છે, તો તમારે રુદ્રી બોલીને અભિષેક કરવો પડે, ત્રંબક મંત્ર બોલીને અભિષેક કરો, ઓમ નમઃ શિવાય બોલીને અભિષેક કરો. કાયિક પૂજા કરો, કાયિક પૂજા. વાચિક પૂજા કરો, એટલે કાં તો કાયિક કર્મ કરો છો, કાં તો વાચિક કર્મ કરો છો, તો ભગવાન કર્મ ફળ આપે. ખાલી બોલી જાઓ એનાથી થોડું કર્મ ફળ આપે. બધાને એવું છે કે ખાલી ભગવાનને લિસ્ટ પકડાવી દો એટલે આપણને કર્મફળ મળી જાય, એમ નહીં મળે. એટલે ભગવાનને મન કોઈ વાલા દવલા નથી, ભગવાનને ખાલી આટલું જ છે, કોઈ બી વ્યક્તિ કર્મ કરો ને ભાઈ, કોઈ બી વ્યક્તિ રાવણ કરશે તો આપશે, અને ધ્રુવ કરશે તો આપશે, બધાને કર્મફળ આપ્યા છે ભગવાન. એટલે જો હું કરું તો જ ભગવાન આપે, હા એવું જ છે. ગોળ નાખો એટલું જ ગળ્યું થાય. જેટલી તમે પૂજા કરી એટલું જ કર્મફળ મળે. તમે 1 માળા કરો તો એટલું કર્મફળ મળે, તમે રોજે 11 માળા કરો તો એટલું કર્મફળ મળે.
તમે રોજે શાંતિથી એકાગ્ર ચિત્તે પૂજા કરો છો તો એનું વધારે ફળ મળે. પણ તમે પૂજા કરતા કરતા દૂધ વાળું આવ્યો પછી જોઈ લેજો, એ ક્યારના બેલ મારે છે તમે જોવો ને. હાથમાં લોટી છે, તમે અભિષેક કરો છો, ઓમ નમઃ શિવાય બોલવાની બને પછી ઓલા રૂમમાં ઓલી પેલી સરખું પોતું મારે જોજો. ઓકે, તમે એમ કહો પણ માતાજી મારે એટલું કામ હોય તો સારું, ક્યાં હું ના પાડું છું. એનો અર્થ એમ કે ભગવાનનું એટલું મહત્વ નથી જેટલું મહત્વ ઘરકામનું છે. તો તમે એમ કે પણ તો ભગવાન એટલે ફળ ના આપે, કેટલું જ ફળ આપે. આપણી એકાગ્રતા ઓછી છે તો ઓછું ફળ આપે, આપણી એકાગ્રતા ટોટલ છે તો ટોટલ ફળ આપે. આપણી પાસે ધ્રુવ અને પ્રહલાદ એવા ઘણા બધા ભક્તોના એક્ઝામ્પલ છે કે 6 મહિનામાં ભગવાન ખુદ પ્રગટ થાય તો તમે સમજો કે એની એકાગ્રતા કેટલી હશે, એની તપસ્યા કેટલી હશે. તમે ભાગવતમાં એનું વર્ણન વાંચો તો ખબર પડે કે કેટલાય મહિનાઓ સુધી ખાલી પાણી ઉપર હોય, ફળ ફૂલ ઉપર હોય, અમુક મહિના કાંઈ જ સહજ ટોટલ ઉપવાસ કરીને જીવે છે. તો જેટલું તમે અધિકસ્ય અધિકમ ફલમ, તમે વધારે તપસ્યા કરો છો, એકાગ્રતાથી કરો છો, ભગવાન ની સાથે ટોટલ તાદાત્મ્યથી કરો છો તો એવું ફળ મળશે. પણ કર્મ કરીએ તો કર્મ ફળ મળે ફર્સ્ટ થિંગ. પછી જેટલું કર્મમાં એફર્ટ મૂકો છો એટલું કર્મ ફળ મળશે. પણ તમે એમ કહો કર્મ કરું તો જ કર્મ ફળ મળે, હા એ નિયમરૂપ ભગવાન છે. ભગવાન જે છે એ ખાલી એક મૂર્તિમાં નથી, સમગ્ર સૃષ્ટિને ટકાવનારા નિયમો રૂપે ઈશ્વર છે. એમાંનો એક નિયમ કર્મફળનો નિયમ છે કે કર્મ કરો તો જ કર્મફળ મળે. ભાઈ કર્મ કર્યા વિના તો ન જ મળે ને, મફતનું કોઈને મળી જાય. એટલે પહેલી વસ્તુ, પહેલા પ્રશ્નનો જવાબ આ છે કે હા, તમને જીવનમાંથી વિઘ્ન દૂર કરવા છે, તમને શારીરિક તકલીફોમાંથી મુક્તિ જોઈએ છે, તમને આજુબાજુ માણસો હર્ટ કરે છે એમાંથી મુક્તિ જોઈએ છે, તો તમે એની શક્તિનું આવાહન કરો, એના માટે મહેનત કરો, કર્મ કરો, પ્રેયર રૂપી કર્મ કરો તો ભગવાન અનુગ્રહ રૂપી કર્મ ફળ 110% આપે ને આપે. જે ભગવાનનો નિયમ છે, યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ. તું મારી પાસે જે ઈચ્છાથી શરણે આવીશ એક્ઝેક્ટલી ઈ જ ફળ હું આપીશ. તો મહેનત તો કરવી પડે ને. દુનિયામાં નાનકડા એવા પૈસા કમાવા માટે કેટલી મહેનત બધા કરાવે છે. એવું નથી કે મુકેશ અંબાણી બધાને બની જવું છે, તો બી કેટલી મહેનત કરવી પડે છે. તો ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત કરવો હોય તો કર્મ તો કરવું પડશે, ઇધર કાયિક કર્મ, વાચિક કર્મ, માનસિક કર્મ. દુનિયામાં તો ખાતરી નથી કે એ લોકો આપણને ઈચ્છા હોય એવું કર્મફળ આપે કે ના આપે, પણ ભગવાનનું તો વચન છે કે જે વ્યક્તિ જે હેતુથી મારે શરણે આવશે એક્ઝેક્ટલી એ વસ્તુ હું એને આપીશ. એટલે આપણે દિલથી પૂરી શરણાગતિ જો ભગવાનની આપણે અર્જુનની જેમ પ્રાપ્ત કરી શકીએ તો આપણને મળે. એટલે ભગવાનને મન કોઈ વાલા દવલા નથી, કર્મ ફળનો નિયમ છે. પ્રાર્થના રૂપી કર્મ કર્યું તો અનુગ્રહ રૂપી કર્મફળ જરૂર મળશે ને મળશે. પછી બીજી વસ્તુ કે લોકો એમ કે અરે પણ ભગવાન તો અંતર્યામી છે, એને ખબર ન હોય મને શું જોઈએ છે. તો પૂજ્ય સ્વામીજી હંમેશા એનો જવાબ આપતા કે એને ઈ તો અંતર્યામી છે જ. દરેક જીવ માત્રના હૃદયમાં ઈ વસે છે. ક્યાંય એવું નથી કે ભગવાનનો વાસ ન હોય, છે જ ઈ તો અંતર્યામી. પણ તોય અત્યારે તો તારી આ જ સ્થિતિ છે ને. તું જેવો તને દુઃખ છે, કકડાટ છે, તકલીફ છે, એવો જ છો ને તું. તો એ અંતર્યામી છે તો શું છે, અંતર્યામી છે તો પણ તારે કર્મ કરવું પડે, તારે પ્રાર્થના કરવી પડે તો તારી મુશ્કેલી દૂર થાય. અંતર્યામી હોય એટલે શું કામ દૂર કરી દે ભાઈ. અંતર્યામી છે ને તારા દુઃખની ખબર છે, પણ દુઃખ દૂર કરવા માટે તારે ધ્રુવની જેમ તપશ્ચર્યા કરવી પડે તો થાય. ધ્રુવને બી ખબર પડે છે, ધ્રુવ જયારે એવું કહે છે કે એની માની પાસે આવીને એવું કહે છે કે આવી રીતે મારું કેવું અપમાન થયું અને મને શા માટે મારા પિતાનો સ્નેહ ન મળે, હું બી એનો જ દીકરો છું ને, ઉત્તમ છે તો એની માં એટલી બધી સમજદાર છે, સુનીતિ એટલું જ કહે છે કે મારી પાસે એનો જવાબ નથી. જો કોઈ તને મદદ કરી શકે તો એ એક ભગવાન જ કરી શકે, બીજું કોઈ ન કરી શકે. અને એટલે ઈશ્વરની પ્રાપ્તિ માટે નીકળી જાય છે. એટલે આપણી બધી સમસ્યા
નો હલ કોઈ હોય તો એક ઈશ્વર એક જ છે. અને દુનિયાના દરેક વ્યક્તિ ચાહે પોતાની જાતને એમ કે હું તો મારી તો ક્યાંય પહોંચ નથી, હું તો નાનો માણસ છું, થી માંડીને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ, બધા લોકો કોઈક ને કોઈક એરિયામાં લાચાર છે, નિસહાય છે, હેલ્પલેસ છે. કારણ કે કોઈ સર્વશક્તિમાન નથી. દરેકના લાચારીના, નિસહાયતાના એરિયા જુદા જુદા હશે. ખાલી આપણો પ્રોબ્લેમ એટલો છે કે આપણને એવું લાગે કે એન્ટિલામાં મુકેશ અંબાણી રહે, એને કઈ માતાજી તકલીફ હોય. આપણને દૂરથી ડુંગર રળિયામણા લાગે, એને પૂછી જો અનંત અંબાણીની કેટલી તકલીફ છે, એને પૂછી જો કે એના ભાઈની એને કેટલી તકલીફ છે. એટલે દરેકને જુદા જુદા પ્રકારની લાચારીઓ છે. બધાને લાચારી એટલા માટે હોવાની, જો લાચારી ન હોય તો એને સર્વશક્તિમાન કહેવાય. એટલે દરેક લોકો કોઈક ને કોઈક એરિયામાં તો બધા લોકોને દુઃખ છે, તકલીફ છે, નિસહાય છે. તો એમાં કોઈ મદદ કરી શકે એવું હોય તો એક ભગવાન જ છે. અને કેવી રીતે મદદ માંગવી? તો કે આઈધર વ્યક્તિ કાયિક કર્મ કરે, કાયિક પૂજા કરે, વાચિક પૂજા કરે, માનસિક પૂજા કરે. એટલે ભગવાન અંતર્યામી છે તો બી કેમ દૂર નથી કરતો? તો આપણે કર્મ કરવું પડે તો દૂર થાય. અને આપણે ગુજરાતીમાં કહીએ ને કે માંગ્યા વિના માઈ ના પૂછે, તો ખરેખર ભગવાન પાસે માંગવું પડે. માંગો, દેટ ઇઝ પ્રેયર. વ્યક્તિ જે છે એકવાર વિષ્ણુ સહસ્ત્રનામ કરે, ગીતાજીનો પાઠ કરે, શિવ મહિમના કરે, એ માંગવાનું છે. પછી ઘણાને એવા પ્રકારે એક કન્ફ્યુઝન હોય છે, એનો ભગવાન પાસે મંગાઈ નહીં થાય. ઈશ્વર પાસે જઈને એમ કે મંગાઈ નહીં જરાય. ભગવાન જો એમ કે આપણી સામે પ્રગટ થાય તો આપણે થોડું ભગવાન પાસે મંગાય, અથવા તો મંદિરમાં જઈને મંગાય થોડું. અને એના માટે એવું એક જગ્યાએ મેં કોઈ લેક્ચર આપતા હતા તો મેં એવું સાંભળ્યું હતું યુટ્યુબમાં, કેમ કે તમારે એમ કે કોઈ દિવસ એમ કે જે લોકો ભગવાન પાસે માંગે ને એટલું બધું નિમ્ન કક્ષાની વસ્તુ છે કે ભગવાન મને નોકરી આપી દો, ભગવાન મને 5 લાખ રૂપિયા આપી દો, ભગવાન મારી દીકરીનું ભવિષ્ય કરો. તમે શું ભગવાન પાસે જઈ માંગો છો ભિખારીની જેમ? અને પછી એવું એક્ઝામ્પલ આપતા હતા, જે બી હતા એ ધારો કેમ કે તમને છે ને ભારતના પ્રાઇમ મિનિસ્ટરને મળવું છે, તો તમે તમારા નાનકડા ગામડામાંથી એટલી બધી તમે અરજીઓ કરીને, એટલી બધી લાગવગ લગાવી અને એટલી બધા લોકોની સિફારસથી તમને દિલ્હીમાં એમને મળવાની એપોઇન્ટમેન્ટ મળી, તમારા ગામના 5 લોકોને, કે હા 5 લોકો આવશે કારણ કે સ્વચ્છ ભારત અભિયાનમાં તમારું ગામ છે ને એ સ્વચ્છતામાં 1લો નંબર આવ્યું છે, તમને બધાને બહુ મળવાની ઈચ્છા છે, તો બસ પ્રાઇમ મિનિસ્ટરની એપોઇન્ટમેન્ટ મળી છે. એટલે પછી એમ કે તમે લોકો 5 જણા તમારા નાનકડા ગામડામાંથી દિલ્હી ગયા, અને પછી નરેન્દ્ર મોદીની સામે તમે 5 જણા બેઠા, અને પછી નરેન્દ્ર મોદી પૂછે છે કે હું તમારી શું સેવા કરી શકું? એ 5 જણા કે છે એક કામ કરો ને પ્રાઇમ મિનિસ્ટરજી, અમારા માટે પમ્પકિન લઈ આવજો ને, કોળું આવડું મોટું ના આવે કોળા. તો કે પ્રાઇમ મિનિસ્ટર પાસે જઈને પમ્પકિન મંગાતું હશે, કોળું મંગાતું હશે. એમ તમે રાજાધિરાજ, આખા બ્રહ્માંડના અધિપતિ ભગવાન પાસે જઈને રોજ એમ કે એક નોકરી આપી દો, એક 5 લાખ રૂપિયા આપી દો, એ નરેન્દ્ર મોદી પાસે જઈને કોળું માંગવા જેવું છે. એટલે આવું બધા દુષ્પ્રચાર કરે કે ભગવાન પાસે જઈને મંગાય નહીં. એ સરાસર ખોટું છે. ભગવાન પાસે હંમેશા માંગી શકાય. એટલા માટે ભગવદ્ ગીતાનો શ્લોક છે, ચતુર્વિધા ભજન્તે મામ જના સુકૃતિનો અર્જુન, કે છે કે મારા 4 પ્રકારના ભક્ત છે, આર્તો, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની. કે એક એવો ભક્ત છે કે જે મુશ્કેલી હોય ત્યારે ભગવાનના શરણે આવે, એક એવો ભક્ત છે જેને કંઈક જોઈએ છે એટલે શરણે આવે. ભગવાન પોતે જ કહે છે. એટલે કોઈ એવું કે ભગવાન પાસે જઈને મંગાઈ નહીં તો તમારે કહેવાય અરે ભાઈ ગીતાજીમાં શ્લોક છે,
ભગવાન ખુદ પોતાના શ્રીમુખેથી કહે છે કે મારા 4 પ્રકારના ભક્ત છે. આર્ત ભક્ત એટલે ગજેન્દ્ર અને દ્રૌપદી જેવા ભક્ત છે, જે લોકોને જીવનમાં ખૂબ જ મુશ્કેલી આવી તો કોના શરણે ગયા? હે ગોવિંદ, હે માધવ કરીને ભગવાનના શરણે ગયા. પછી અર્થાર્થી ભક્ત, તો કે ધ્રુવ જેવા ભક્ત, ઇવન અર્જુન પણ આખી લાઈફ આર્ત અને અર્થાર્થી જ ભક્ત હતો કે ભગવાન આ જોઈએ, ભગવાન આ જોઈએ. તો ભગવાન ખુદ ના નથી પાડતા. ભગવાન પોતે એમ કે તમારે જોઈતું હોય તો તમે બીજે નહીં માંગો, મારી પાસે માંગો. એટલે એ વાત સાવ સદંતર ખોટી છે કે ભગવાન પાસે જઈને મંગાય નહીં. ભગવાન પાસે જ મંગાય, દુનિયામાં કોઈ પાસે મંગાય નહીં. કઈ બી જોતું છે તો કોને કહેશો તમે? ભગવાન. શા માટે? તો કે જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વર. ભગવાન જે છે આખા જગતના માતા પિતા છે, એટલે અવશ્ય માંગી શકાય. છતાં કોઈ તમને એમ કે અરે ભગવાન પાસે હું 5 લાખ માંગુ છું, તો તમારે કઈ દે તું આપી દે, નહીં માંગુ, સિમ્પલ, તું આપી દે. એટલે એ બધી હંબક વાતો છે. ઈશ્વર પાસે હંમેશા માંગી શકાય અને જે માંગશો એ ભગવાન 100% આપશે. ખાલી એટલું છે કે તમારે એના માટે કંઈક કરવું પડે. તમે વિષ્ણુ સહસ્રનામ કરો છો, રુદ્રમ કરો છો, મહિમ્ન કરો છો, ગીતાજીના પાઠ કરો છો, તમારા જે બી નિત્ય પૂજા છે એ કરો છો તો મળશે. એટલે ભગવાન પાસે જઈને મંગાય તો કે હા 100% માંગી શકાય અને જે માંગશો એ આપશે. જેના માટે માંગશો, તમે એવું માંગો કે આ વ્યક્તિની હેલ્થ સારી થાય એટલા માટે હું રુદ્રી કરું છું. તમે એમ કહો કે આ વ્યક્તિ જે છે એને તો કે હંમેશા એનું નિરોગી દીર્ઘ આયુષ્ય માટે હું આ રોજે મહામૃત્યુંજયની માળા કરું છું, તો હંમેશા કરી શકાય. મને એક વ્યક્તિ ખબર છે કે ડોક્ટરે કહી દીધું હતું એને કે એનું ખાલી 3-4 મહિના જ આયુષ્ય છે. તો એના ફેમિલીમાં એની દીકરીથી માંડીને બધાએ નક્કી કર્યું કે રોજ આપણે મહામૃત્યુંજયની માળા એમની પાસે બેસીને કરશું. તો 3 મંથ્સનું આમ મેડિકલી સાવ પુરવાર હતું કે એટલો બધો ક્રિટિકલ કેસ હતો કે 3 મહિનાથી વધારે કહેશે નહીં. તો એકદમ સરસ 2 વર્ષ એકદમ તંદુરસ્ત આયુષ્ય હતું. 2 વર્ષ 3 મંથ્સને બદલે. શું કામ? તો કે રોજ જે ફેમિલી વાળા બધા કોઈ 3 માળા મહામૃત્યુંજયની કરતા, કોઈ 5 કરતા, કોઈ 11 કરતા. એવા મેં ઘણા કેસ જોયા છે કે જેના ફેમિલી મેમ્બર એના સારા આયુષ્ય માટે આવી રીતે પ્રેયર કરતા હોય તો એને ઘણો બધો બેનિફિટ થતો હોય, ઘણો બધો. એટલે એની વે તમે જે માંગો એ ભગવાન આપે અને ભગવાન પાસે માંગી શકે. પછી એનું પ્રાર્થનાનું એક બીજું મેં તમને ગઈકાલે વાત કરી કે પહેલું પ્રયોજન આ છે પ્રાર્થનાનું કે જીવનમાંથી બધી મુશ્કેલીઓ દૂર કરવા રૂપે ભગવાનનું આવાહન, એ પહેલું પ્રયોજન. પછી પ્રાર્થનાનું બીજું મહત્વનું પ્રયોજન મેં ગઈકાલે તમને વાત કરી હતી કે દુરિત ક્ષયાર્થે પ્રાર્થના છે. પહેલું વિઘ્નહર્તા તરીકે પ્રયોજન, બીજું પ્રયોજન દુરિત ક્ષયાર્થ. દુરિત ક્ષયાર્થ એટલે શું? તો કે પાપના ક્ષય માટે પ્રાર્થના. એટલે જે બી લોકો તમને એમ કે ને કે અમે તો છે ને બસ અમારું કર્તવ્ય કર્મ બજાવીએ, અમારે પ્રાર્થના કરવાની જરૂર નથી, તો તમે પહેલું એ નહીં કહી શકો કે તમે ગમે એટલું કર્તવ્ય કર્મ બજાવો પણ વિઘ્નો તો આવવાના. તો વિઘ્નહર્તા તરીકે આવાહન કરવું પડે. એની શક્તિને આપણે લાવીએ તો આપણા વિઘ્નો હળવા બને અને ખરેખર તો કે સુડીનો ઘા છે એ સોયથી જાય. એ બધા જે બી આપણા એવા ખૂબ જ કઠણ કર્મો હોય, ખૂબ જ પ્રબળ કર્મો હોય તો ઓછા થઈ જાય, એટલે વિઘ્નો ઘટે. પછી બીજું તમે કહી શકો કે દુરિત ક્ષય કે પાપના ક્ષય માટે. તો કોઈ એમ કે અમે થોડા પાપ કરીએ છીએ રોજે ઉઠીને, શું કામ પાપના ક્ષય માટે અમારે પ્રેયર કરવી? તો મારે તમને કેવું છે કે પાપ 2 પ્રકારે આપણી પાસે આપણા જીવનમાં છે. એક તો આપણે લાવ્યા છીએ, મેં જે ગઈકાલે તમને વાત કરી કે મનુષ્ય યોની મિશ્ર યોની છે. પાપ પણ છે આપણા જીવનમાં, પુણ્ય પણ છે.
આપણો જ્યારે જન્મ થયો ત્યારે વિધાતા એ પાપ અને પુણ્ય બંને આપેલા છે. બે બેગ હાથમાં આપેલી છે, એક પાપની બેગ, એક પુણ્યની બેગ. આપણી ઉપર નિર્ભર છે કે આપણે રોજે રોજ એમાં શું ભરીએ છીએ, પાપ ભરીએ છીએ, પુણ્ય ભરીએ, આપણી ઉપર નિર્ભર છે. આપેલી છે વિધાતા બે બેગ, પાપ અને પુણ્ય. અને જ્યારે આપણે આ પૃથ્વી પરથી વિદાય લેશું ત્યારે બી એ જ બે બેગ લઈને જવાનું છે. ફરક એટલો છે કે તમે કઈ એવી છે, કોઈ લાઈફ છે, તમારી ઉપર નિર્ભર છે. આખા જીવનના પુરુષાર્થ ઉપર એ નિશ્ચય થશે કે કઈ બેગ તમે બહાર લઈ જાઓ છો, કઈ હળવી લઈ જાઓ. એટલે એ બે બેગ જ આપણી સાથે સાથે ચાલશે. બાકીના આપણી આજુબાજુના કોઈ લોકો નહીં ચાલે, આપણો કોઈ પૈસો નહીં ચાલે. હમણાં જ મને અમારે એક સ્ટુડન્ટ છે જેતપુરમાં, તો મને એવું ગમે નહીં, પણ એ બિચારા કોઈની કહેતા હતા. આઈ ડોન્ટ લાઈક ટુ લિસન ઓલ્સો. મેં હમણાં છે ને માતાજી આપણા બરોડાના આશ્રમ માટે ઓલા ભાઈને ડોનેશનનું કીધું દુબઈમાં મને તો. હા, એટલે મેં તો બહુ સારું કે આપણે મંદિરમાં ડોનેશન જોઈએ ને, મને કીધું એટલો પૈસો છે ને, પણ કે એને આટલા જ લખાવ્યા. એટલે પછી મેં એને કીધું એમ કે બેને આટલા જ લખાવ્યા. એટલે મેં એના હસબન્ડને ફોન કરીને કીધું કે શું સીડી બનાવવા દીધી છે? સીડી બનાવવા દીધી છે એટલે શું? એટલે શું? અરે ઈ લોકોને પૃથ્વીથી સ્વર્ગ સુધીની સીડી કરવી છે. આટલો બધો દુબઈમાં પૈસો છે, બધો ભેગો લઈ જાવો છે. દાન આપતા નથી. મને શું કામ એવું કહ્યું છે? આપે એને બી આપણે આશીર્વાદ આપવાના, ના આપે એને આશીર્વાદ આપવાના. એવું કહેવાતું હશે, ના ના હું તો એને કોઈ સીડી બનાવીને લઈ જાઉં તમારે. તો ખરેખર એના વે હી ઇઝ ટેલિંગ ટ્રુથ ઓલ્સો કે આપણી સાથે સાથે ન તો આપણા પૈસા ચાલશે, ન તો સગા સંબંધી ચાલશે. એમ કે વાઈફ હોય તો ઘરના બારણા સુધી ચાલશે, દીકરો હોય તો સ્મશાન સુધી રહેશે. સ્મશાન પછી કોણ આગળ મારી સાથે સાથે ચાલશે? તો કે મારી પાપ પુણ્યની બે બેગ, 23 કિલોની બે બેગ લઈ જવાની છે અમેરિકામાં. ત્રીજી બેગ અલાઉડ નથી. બે જ બેગ લઈ જવાય. કોઈકને 23 કિલો, કોઈક એમ કે હું બિઝનેસ કરું, ઓકે 32 kg લઈ જવાય, જાને. પણ બે જ બેગ અલાઉડ છે. એમ ચિત્રગુપ્તે તો કે આપણા માટે નિયમ કર્યો છે અમેરિકાનું જોઈ જોઈને, કે બે જ બેગ અલાઉડ છે પાપ અને પુણ્યની. એટલે ઈ જ સાથે સાથે ચાલશે. ચોઈસ આટલી જ છે કે રોજે રાત પડે આપણે વિચાર કરવાનો છે કે મેં પાપની બેગમાં ભર્યું છે કે પુણ્યની બેગમાં ભર્યું. ચોઈસ આટલી આપેલી છે મનુષ્યને. મનુષ્ય યોનિમાં એ ચોઈસ નથી, આપણને ચોઈસ છે. એટલે મનુષ્ય યોનિને કર્મભૂમિ એટલે કહે છે કે કર્મ કરવાની મને સ્વતંત્રતા છે. હવે તમે એમ કહો પણ કઈ અમે રોજ થોડી પાપની બેગમાં મૂક્યા કરતા હશું. તમે એમ કહો દુરિતક્ષયાર્થે પ્રાર્થના કરવાની, એટલે રોજ તમને લાગે છે અમે પાપની બેગમાં ભર્યા કરીએ છીએ? યસ, રોજે પાપની બેગમાં જ ભરીએ છીએ. કેવી રીતે? તો કે આપણે જે પાણી પીએ છીએ તો ડેમની અંદર જંતુઓ મર્યા છે, ચાલીએ છીએ ત્યારે જંતુ મરે છે. જે વેજીટેબલ્સ ખાઈએ છીએ તો ખેતરવાળાએ પેસ્ટિસાઇડ છાંટ્યા છે. મને રાજકોટમાં જ હમણાં કોઈ કીધું દાડમ કેમ નથી આવતા, બધા જ ફ્રૂટ વાવ્યા છે. મેં તો સૌથી વધારે જો કોઈમાં પેસ્ટિસાઇડ પડતા હોય, દરેક ફ્રૂટમાં મેક્સિમમ કોઈમાં પેસ્ટિસાઇડ પડે તો દાડમ. એટલે હમણાં જ એક પ્રેગ્નેન્ટ છોકરી કે મને બહુ દાડમ ભાવે, હું બહુ ખાઉં. મેં તો હમણાં બંધ કરી દે. અમેરિકાથી આવી ને તો જે પ્રેગ્નેન્ટ છોકરીઓ એને આમ અમુક મહિને અમુક રુચિ થતી હોય કે આ મહિને આ બહુ ખાય, આ બહુ ખાય, તો પાગલની જેમ દાડમ જ ખાય. નહીં તો ભાઈ હમણાં બંધ કરી દે પ્રેગ્નન્સીમાં. કારણ કે જેટલા લોકો દાડમનું વાવેતર કરે છે કચ્છમાં અને જ્યાં બી, એ બધા ખેડૂતોને હું મળી છે ને હું પૂછ્યું છે. એટલે એક વીઘાએ કેટલા લીટરો જાય છે દવા, એ લોકો મને કીધું છે. મેક્સિમમ જાય છે. એટલે મેં રાજકોટ અને બરોડાના બે આશ્રમમાં દાડમ ઉપર ચોપડી મેળવી. દાડમ તો વાવવા જ નથી, કારણ કે એટલા બધા પેસ્ટિસાઇડ છાંટવા પડે. તો એક તો આપણને તો નુકસાન છે જ છે, પણ એટલા જંતુ શા માટે ના આવે, એટલી હિંસા શા માટે કરવાની, કઈ કારણ કરું? એટલે મારું કહેવાનું તાત્પર્ય છે કે તમે એમ કહો કે માતાજી રાત્રે રોજ વિચાર કરીએ કે પાપની બેગમાં મૂકવું કે પુણ્યની બેગમાં, તો અમે કઈ પાપ તો કરતા જ નથી. તો પાપ અજાણતા થાય છે. જે ખાવા પીવાનું છે, જે કઈ આપણે
રોજની વપરાશની વસ્તુઓ છે એમાં નોઈંગલી અનનોઈંગલી હિંસા રૂપ પાપ કર્મ છુપાયેલું છે, બહુ જ હિંસા છે. સાથે સાથે આપણે આપણા પ્રકૃતિ વશાત જૂઠું બોલીએ, કાવા દાવા ખટપટ કરીએ, મેન્યુપ્યુલેશન કરીએ, કંઈક ને કંઈક થયા કરતું હોય, ગુસ્સો કરીએ, કોઈને હર્ટ કરીએ, કોઈને એવા શબ્દો બોલીએ, પછી જે કર્તવ્ય કર્મ છે એ ન કરીએ ને ન કરવાનું કરીએ, એવું કેટલું થયા કરતું હોય રોજ મનુષ્યને પોતાની પ્રકૃતિ વશાત. એટલે જે પાપ કર્મ છે એ ટીપે 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 ભરાતું છે. ટીપે ટીપે સરોવર ભરાય, પાપ કર્મ રોજ ભરાતા હોય. એટલે પ્રાર્થનાનું બીજું મોટું પ્રયોજન એ છે કે રોજે રોજ થતા પાપને રોજે રોજ ન્યુટ્રલાઇઝ કરી દો. શું કામ ભેગા થવા દો છો ભાઈ? ટીપે 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 કરતા સરોવર શું કામ ભરાવું છે? આપણે પાપનો ઘોડો ભરવાની કઈ જરૂર છે? ભગવાને સરસ મજાની યોજના આપી છે કે રોજે રોજ સવાર પડશે ને તારા નામના પાપ છે એ પાકશે, પોકારશે તને કે આજે તો તું બારે જઈશ ને એકદમ તને ફ્રેક્ચર થવાનું છે. પોકારે આપણું પાપ, ખરેખર રોજનું હોય પાપ. પરંતુ રોજ ઈ મારું પાપ કે પુણ્ય અનફોલ્ડ થાય અને પાપ મને પરેશાન કરવા માંડે એની પહેલા આપણે ભગવાનને સવારે આપણે પૂજા કરી લઈએ, રુદ્રીમાં ભગવાન શિવજીને વિનવી દઈએ કે ભાઈ આજનું પાપ જે મારું પાકે એને પ્લીઝ તમે મારા માટે હવે એ મંગલકારી કરી દો. તમે મારા માટે રુદ્ર રૂપ ન બનો, મને રડાવો નહીં, પણ હવે તમે મારું પાપનો ક્ષય કરો, દુરિત ક્ષય કરો. મારા માટે તમે શિવ બની જાઓ, રુદ્ર નહીં દો, મને રડાવતા નહીં. એટલે રોજે સવારે પ્રાર્થનાનો આશય એ છે કે આખા દિવસમાં પાકતા પાપો જે છે એનો ક્ષય માટે, દુરિત ક્ષય માટે. એટલે વ્યક્તિએ રોજે રોજ પ્રાર્થના કરવાની છે, નિત્ય પૂજા કરવાની છે. શા માટે? તો રોજે રોજ પાકતા પાપોને ન્યુટ્રલાઇઝ કરવા માટે, એનો ક્ષય કરવા માટે પ્રાર્થના જે છે એ મહાનમાં મહાન ઔષધ છે. એ ન્યુટ્રલાઇઝ કરી દેશે. બધા જ ટોટલી ન્યુટ્રલાઇઝ નહીં થાય, એકદમ જ જે હળવા હશે એ ડિલીટ થઈ જશે, મધ્યમ પ્રકારના હશે અને બહુ જ પ્રબળ હશે એની અસરો ખૂબ જ ઘટી જશે, ખૂબ જ. પણ પ્રાર્થના 100% અસર એટલા માટે કરે છે કારણ કે હરિનામ એક જ એવું છે, ભગવાનનું નામ એક જ એવું છે કે જે આપણી અશુદ્ધિ દૂર કરે, આપણા પાપ દૂર કરી, એક જ ઔષધ છે આખા બ્રહ્માંડ. જ્યાં આગળ ઈશ્વરનું નામ છે તો પાપનો ક્ષય થાય ને થાય જ. અને પાપનો ક્ષય થાય એટલે આપણા જીવનની રાહ સરળ બને છે. એટલાય લોકો નાસ્તિક હોય, માને નહીં કે પાપનો ક્ષય નથી થતો. એક સાચી એવી પહેલાની આખ્યાયિકા છે, એવી વાર્તા છે કે એકવાર બે મિત્રો જે છે એ જતા હોય છે એક ગામથી બીજે ગામ. જૂના જમાનાની વાત છે, ચાલીને જવાનું હોય. જતા હોય છે તો એક ફ્રેન્ડ જે છે એકદમ નાસ્તિક અને એક એકદમ જ આસ્તિક. તો બંને એક ગામથી બીજે ગામ જતા હોય છે તો વચ્ચે એક બહુ સરસ પ્રાચીન ગણપતિ ભગવાનનું મંદિર આવે છે વચ્ચે. જતા હોય છે ને તો અમે એના રોડ ઉપર જ સરસ મજાનું મંદિર. તો આપણી સંસ્કૃતિમાં એવું છે કે તમે સપોઝ કઈ જઈ રહ્યા છો ને વચ્ચે જ આમ મંદિર આવે રોડ ઉપર તો તમારથી અંદર ન જવાય તો એમ બહારથી તો માથું ન મારવું જોઈએ. ભગવાન છે તો એમ સાવ એમ પસાર ન થઈ જવાય. આપણું સંસ્કૃતિ છે આપણું. તો બે ફ્રેન્ડ માંથી એક એકદમ આસ્તિક હતો, એક એકદમ નાસ્તિક હતો. તો પેલો ફ્રેન્ડ જે આસ્તિક હોય છે એ કહે છે કે અરે એવું સરસ આ પ્રાચીન ગણપતિ ભગવાનનું મંદિર છે, ચાલ ને કે જરાક માથું નમાવીને પછી આગળ જઈએ. એટલે બીજો એકદમ ગુસ્સે થઈને કે છે હવે તારે આવા બધા માથું નમાવાના ગણપતિ ભગવાનના બધા વેવલા વેડા કરવું હોય તો મારે નથી કરવું, હું તો આ ચાલ્યો.
પછી આપણે પહોંચવાનું છે ત્યાં બધું મોડું થઈ જાય તો કે પણ 5 મિનિટમાં શું મોડું થશે, આવ ને, તારે પગે ન લાગે તો કઈ નહીં, પણ અંદર તો જો કેટલું પ્રાચીન મંદિર સરસ છે. તો કે હું નથી આવતો ને, હું આગળ ચાલુ છું, તું તારે જે ભગવાનને મસ્કા લગાવીને આવશે. એટલે પેલો આસ્તિક જે છે એ અંદર જાય છે ગણપતિ ભગવાનની થોડીક સ્તુતિ કરે છે, ભગવાનના દ્વાદશ નામ બોલીને પછી પોતે બહાર નીકળે છે. અને ઓલો જે નાસ્તિક હોય છે એ તો એકદમ સ્પીડથી આગળ ચાલવા માંડે છે. તો એ જેવો આગળ ચાલે છે નાસ્તિક, તો એને એકદમ જ કંઈક આમ નીચે જોવે છે જમીનમાં, તો આમ કંઈક ચળકતું દેખાય છે. તો નીચે વળે છે તો જોવે છે તો સોનાની ચેઇન હોય છે, એકદમ સરસ ચળકતું, એકદમ નવી બ્રાન્ડ, એકદમ બ્રાન્ડ સરસ સોનાની ચેઇન મળે. હાથમાં ઉઠાવીને જોવે છે ને, એટલી સરસ હોય છે એટલે પોતે તો એકદમ ખુશ થઈને પહેરી લે છે, તો પોતે ચાલવા માંડે છે આગળ. પેલો જેવો દર્શન કરીને બહાર નીકળે છે તો થોડુંક ચાલે છે તો એને ભયંકર રીતે એક વીછી ડંખ મારે છે, અને એને આમ તરત ખબર પડી જાય છે. એટલે તરત જ ત્યાં આગળથી બ્લડ કાઢીને પોતે એકદમ ટાઈટ પોતાનો રૂમાલ બાંધી દે છે. એટલે એમ કે થોડું સરખું થાય છે એટલે ફટાફટ બી ચાલવા માંડે છે. પછી એના ફ્રેન્ડને, ઓલો નાસ્તિક ફ્રેન્ડ હોય એને મળી જાય છે. એ પાટો જોવે છે તો કે શું થયું, તો કે મને વીછીએ ડંખ માર્યો. કે આવું જોઈએ કે તું દર્શન કરવા ગયો ને તો તને વીછીનો ડંખ મળ્યો, હું દર્શન કર્યા વિના એમનેમ જ ફટાફટ ચાલવા માંડ્યો, મેં મારું કર્તવ્ય કર્મ જ કર્યું, આવું બધું કઈ ના વેવલા વેડા કર્યા, તો મને જો જોઈ લે આ સોનાનો ચેઇન મળ્યો, જોયું, આ કઈ કરવાની જરૂર જ નથી. એટલે ઓલો બિચારો આસ્તિક તો એવો મૂંઝાઈ ગયો. પછી બંને પોતાના ગુરુ પાસે આશ્રમમાં આવે છે, ગુરુકુળમાં, અને પછી બંને પોતપોતાની વાત કરે છે ગુરુજીને. તો ગુરુજી બહુ જ મોટા જ્યોતિષી હોય છે, અને એવડા મોટા જ્યોતિષી હોય છે કે પ્રશ્ન કુંડળી બનાવી દે. સાઉથના મોટા પંડિત હોય છે, પ્રશ્ન કુંડળી બનાવે છે એ સમયની, જે સમય લોકો મંદિરમાં ગયા અને બહાર આવ્યા એ સમયની પ્રશ્ન કુંડળી બનાવે છે. તો પ્રશ્ન કુંડળી બનાવે છે એમાં એકદમ જ એવું ચોખ્ખું આવે છે, પ્રશ્ન કુંડળી બનાવવામાં બધું આવે છે. તો કે આ જે આસ્તિક વ્યક્તિ છે એને આજે બહુ જ ભયંકર કોબરાના ડંખથી એને ખૂબ જ પીડા થવાની હતી. કોબરા બહુ જ મોટો નાગ એને ડંસવાનો હતો, અને એટલું બધું એનાથી એને ભયંકર પીડા થઈને માંડી બચવાનો હતો. તો એને જઈને ગણપતિની નાનકડી પ્રાર્થના કરી તો એને કોબરાનો જે ઘાત હતી એ વીંચી ગઈ, અને આને આવડો મોટો સોનાનો ચરુ મળવાનો હતો. પણ એને જે ઇન્કાર કર્યો તો એને ખાલી ચેઇન થી ભગવાને પતાવી દીધું, જા તને આટલું જ આપીશ. એટલે જ્યારે બી આપણે પ્રાર્થના કરીએ છીએ તો ખરેખર દુરિત ક્ષય થતા હોય છે. આપણા નસીબમાં લખાયેલું ભોગવવાનું બી હોય ને તો ન્યુટ્રલાઇઝ થઈ જાય. અને એટલા માટે આપણે સતી સાવિત્રીની, વટ સાવિત્રીની કથા એટલા માટે છે કે વ્યક્તિ ધારે તો પોતાની પ્રાર્થના થકી મૃત્યુ દેવતા પાસેથી બી હસબન્ડને પાછું લઈ આવી દે. એટલે પ્રાર્થનાઓ જે છે એ આપણા નસીબમાં લખાયેલા જે પાપ કર્મ હોય એનો ખરેખર ક્ષય કરે. અને ક્યાં સુધી ક્ષય કરે તો કે યમરાજાને ત્યાંથી માણસને લાવી શકે. ઇટ ડિપેન્ડ્સ કે વ્યક્તિ કેટલી તીવ્રતાથી કેટલા બધા જાપ કરી શકે છે. કેટલા તમે જોજો આપણા પુરાણોમાં તમને જોવા મળશે કે ભક્તોએ આટલા લાખ કર્યા, આટલા વર્ષો સુધી તપશ્ચર્યા કરી. એટલે જેટલું કરે એટલો દુરિત ક્ષય, પાપનો ક્ષય થાય. એટલે બેઝિકલી કે વ્યક્તિ જે બેઝિકલી પ્રાર્થનાના આ બે ખૂબ જ મોટા પ્રયોજન છે. એટલે જ્યારે બી આપણે પ્રાર્થના કરવામાં, આપણી નિત્ય પૂજા કરવામાં આળસ થાય તો તમે તમારી જાતને કહેવાનું કે વિઘ્નો આનાથી જ દૂર થશે, જીવનની રાહ સરળ આનાથી જ થશે.
અને સાથે સાથે આપણે રોજે રોજ પાપ કરીએ છીએ, એક દિવસ એવો નથી પાપ ન કરતા હોય. તો જો હરિનામથી પાપને ન્યુટ્રલાઇઝ નહીં કરીએ, ક્ષય નહીં કરીએ, તો આપણે આપણી બેગમાં રોજે રોજ રાત્રે હિસાબ કરશું તો પાપનું પલ્લું વધારે ભારે હશે. પુણ્ય કર્મ તો કર્યું જ નથી, પણ રાત્રે સૂતી વખતે તમે તમારી જાતને કહી શકો કે ના, મેં તો એકવાર વિષ્ણુ સહસ્ત્રનામ કર્યું છે, એકવાર રુદ્રમ બી કર્યું છે, ગીતાના 2 અધ્યાય બી કર્યા છે, આ વ્યક્તિને મેં મદદ બી કરી, અહીંયા આગળ મને બહુ જ તકલીફ હતી તો બી જઈને મેં એનું કામ કરી દીધું, તો એ પુણ્ય કર્મ કહેવાય. પણ અગર કાંઈ બી પુણ્ય કર્મ નથી કરતા તો બાય ડિફોલ્ટ રોજે રાત્રે જાતને પૂછો તો પાપ તો છે જ, અને કઈ પ્રાર્થના નથી કરતા. જીવનમાં ઘણીવાર અતિશય બધી બાજુથી મુશ્કેલીઓ આવ્યા જ કરે. રીઝન એ છે કે પુણ્ય કર્મ માટે પ્રાર્થના કરવી પડે, એ કરતા નથી. એટલે સૌથી મહાન પ્રયોજન છે કે આપણે રોજે દુરિત ક્ષયાર્થે રોજ આપણી પ્રેયર કરીએ, સાથે સાથે તો કે વિઘ્નો દૂર કરવા માટે પ્રેયર કરીએ. અને પ્રેયર ક્યારે કરવી, તો મેં તમને કીધું કે સવારથી રાત સુધી જુદી જુદી જ્યારે જ્યારે આપણને સમય છે કે ચલો જમતા પહેલા તો કે એક જ શ્લોક બોલવાનો છે, સ્નાન કરતા પહેલા તો કે 2-3 જ બોલવાના, તો એ આપણે હંમેશા પ્રેયર કરીએ. પછી ઘણાને એવો સવાલ થતો કે કઈ ભાષામાં પ્રેયર કરવી, તો કોઈ પણ ભાષામાં થઈ શકે. શા માટે થઈ શકે, તો કે ભગવાન બધી ભાષા જાણે. ભગવાન માટે કોઈ બી ભાષા અજાયણી નથી, કારણ કે ભગવાન સર્વજ્ઞ છે, એ સર્વશક્તિમાન છે, સર્વજ્ઞ છે, તો એને બધી ભાષા ખબર. પરંતુ સંસ્કૃત છે એ દેવ ભાષા છે, એટલે સંસ્કૃતમાં જો આપણે પ્રેયર કરીએ તો એનું મેક્સિમમ ફળ મળે, કારણ કે દેવ ભાષા છે, મેક્સિમમ ફળ મળે. દેવ ભાષા છે એટલે સેકન્ડ થિંગ એવો નિયમ છે કે જે શીખવા માટે આપણને બહુ યત્ન પડે તો અધિકસ્ય અધિકમ ફલમ, કે સંસ્કૃત શીખવા માટે થોડો પ્રયત્ન કરવો પડે તો એનું ફળ બી વધારે છે. એટલે વ્યક્તિ મંત્ર કરે તો એનું ફળ મેક્સિમમ છે. પછી તો કે સિમ્પલ મહિમ્ન અને ગીતાજીના શ્લોક છે એનું છે ફળ. પછી તો કે સ્તોત્ર છે, બધા જુદા જુદા આદિ શંકરાચાર્યજીની બધા એ લખેલા સ્તોત્રનું ફળ છે. પછી બધા ભજન અને ધૂન આવે. એટલે સૌથી પહેલા શ્રુતિ રચિત સૂક્તનું ફળ છે, પછી સ્મૃતિ, પછી પુરાણ, પછી બધા ભજન ને ધૂન એ બધું પછી આવે. એટલે શા માટે વૈદિક સૂક્ત અને વૈદિક મંત્રોનું ફળ વધારે છે, તો કે એ શીખવા માટે યત્ન કરવું પડે. વૈદિક મંત્રોનું મેક્સિમમ ફળ લાઈક ઓમ નમો ભગવતે વાસુદેવાય વૈદિક મંત્ર છે. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે તારક મંત્ર છે, વૈદિક મંત્ર છે. હરે કૃષ્ણ આગળ હોય એવો કોઈ મંત્ર જ નથી. આપણે આપણી મેળે મંત્રો રચી શકીએ નહીં. હરે રામ પહેલા રામ એટલા માટે છે કારણ કે રામ અવતાર પહેલા થયો, પછી કૃષ્ણ અવતાર થયો. તો આપણે આપણી મેળે મંત્રને બદલાવી શકીએ નહીં. એટલે શ્રી કૃષ્ણ શરણમ મમ પૌરાણિક મંત્ર છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય વૈદિક મંત્ર છે. વૈદિક મંત્રોનું ફળ વધારે છે. એટલે જે બી તમે પસંદ કરો તો શાસ્ત્રના મંત્રો હોવા જોઈએ, શાસ્ત્રના દેવી દેવતાની પૂજા હોવી જોઈએ. આપણા મનગળતની પૂજાનું ફળ આપણને અતિશય ઓછું મળે. એટલે દરેકે દરેક પોતાની નિત્ય પૂજા આવી રીતે કરવી જોઈએ કે કાયિક પૂજા પણ હોય, વાચિક પણ હોય, માનસિક પણ હોય, અને ભગવાન કર્મ ફળ રૂપે દુરિતક્ષય બી કરે અને અવરોધો પણ દૂર કરે. અને પછી હજી આગળ પ્રાર્થના, જપ અને ધ્યાનમાં હજી આગળનું થોડા હજી છે બધા એના વિભાગો કાલે જોઈ લેશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુ હરિ ઓમ.
કોઈને બી આ પ્રાર્થના વિષય એવો છે કે બધાને કરતા હોય તો કઈ કઈક સવાલો થતા હોય, કઈ કઈક ડરતા હોય. એમ ઘણા લોકો મને ડરે કેવું ખબર છે કે મેં છે ને એમ કે અમારા મંદિરમાં હું આમ બધાને અગરબત્તી બતાવું, પણ પછી ગણપતિને બતાવવાની રહી ગઈ ને તો હું બસ ચૂકી ગઈ. સાચે પછી મારે આવું થયું ને એટલે પછી ભગવાને મને સજા કરી. એવું બધાને બહુ બિચારાને બધાને પ્રશ્ન હોય છે. અમારા મંદિરમાં છે ને આટલા આ બધા ભગવાન છે, તો આનું શું થાય? અને પછી ખરાબ તો ન લાગી છે ને. મને એક સાઉથમાં સાચે એક બેન કહેતા કે એટલા બધા ભગવાન કે અમારી અંદર છે તો માતાજી અંદર અંદર ઝઘડે નહીં. સાચે એટલે લોકોને રોજની પ્રાર્થના, પોતાનું મંદિર, પોતાના જપ તપ કરતા હોય એમાં કંઈક ને કંઈક પ્રશ્ન હોય. બધા વચ્ચે પૂછવાનો સંકોચ થાય તો તમે અહીંયા ચિઠ્ઠી મૂકી દેજો. નામ નહીં લખો તોય ચાલશે, અને લખશો તો હું બોલીશ નહીં નામ તમારું, પણ તમે મૂકી શકો છો. આવીને અહીંયા તરત બી મૂકી શકો છો, તો હું મારા પ્રવચનમાં એને ઇન્ક્લુડ કરી દઈશ, તો તમને જવાબ આપી દઈશ એમ જ. પણ તમે રોજે રોજ કરતા હોય ને એમાં કંઈક કદાચ ભૂલ કરતા હોય. અમુક લોકો એવા એવા સ્ટુપિડ જેવા મંત્ર કરતા હોય, અને રોજ બિચારા અડધી કલાક એવો સ્ટુપિડ મંત્ર કરતા હોય જેનું કોઈ ફળ જ નહીં હોય. હું કહું તમે આ બોલો છો શું? એ ખબર નથી, કીધું છે ફલાણા ફલાણા. સાચે બિચારા એકદમ આસ્થાથી શ્રદ્ધાથી કર્યા કરતા હોય. તે કાંઈ બી પ્રશ્ન હોય, કઈ મૂંઝવણ હોય, ક્લેરિટી ન હોય તો પ્રશ્ન મૂકી શકો છો, તો હું લઈ લઈશ. ઓકે, હરિયર કાલે પોણા સાથે. થોડી વાર બેસવા માંડે.